ખોજ હો જાણું જેથી મારા વીરા લઈ ખેતલા તન પ્યાળમાં હોનવળી હાથ લઈ મારા વીરા હા ભોળજે આ પડી બોલ્યો બુબાડે થઈ જાય મારા વીરા લઈ ખેતલા બેઠો આ મળી બોલ્યા તન વધામણા આવશે દેવાળુના આપણા ખેતલા નાગની હાજરી છે વર્ષોથી ગવાતું આવતું અમારી રાવળી પરંપરાનું જે આપવાનું ઝૂલણું આપવાનું હાલોડું જેની થઈ છે વર્ષો પહેલા મારા જેથી માતાજીના આઈટમ ભરવા માતાજીના નિવેદ થાય તેથી માતાજી જગદંબા જોગમાયા માના નિવેદને ભળતા ઘંટલે ચડાવી અને ભળવામાં આવતા તેથી ઘંટીઓ નહોતી અને આપણા પરિવારની મારી પાસે વડીલ આપણા માવડીઓ હોય ને એવી બાઈને કામ સીધે કે જે ફૂકાઈ ગયેલું ઝાડું હોય જેને શરીફત ન આવતું હોય એનો ખોળો પધરાવે ને ખોળાની મારી પાસે આપાના નિવેદ નખાવે ને કે આપાના નિવેદને ભવડ અને આપાના નિવેદ ભવડવા તારું દુઃખ એમાં ગાય નાખજે કદાચ 12 મહિના આવતી આઠમ આવે ને ફૂકાઈ ગયેલા ઝાડવા આપણું ખેતલો પાલખમાં ધણી લીલું કરીને આપશો તો ધણી લીલું કરીને આપશો ગાય ગાય છે ભોળામાં ખીસડીને સલવટ નો પીડો રાજા કડીમાં એક પુતરડો યમને આપો વાસોઈ રાજા આપો વાસોઈ રાજા ભવે તે ભવના મેળલા બાપો કે તલિયા રાજા વચ્ચે એક મરમ આવે બીજી કડીમાં એક મરમ આવે બાઈ કે છે કારણ કે એ તો મેણા જેને ખાધા હોય ને સાહેબ એને ખબર હોય વિષયની વેદના કેટલો ચડે ને કેટલો ઉતરે મોઢે કદાચ કોઈ ન કે સાહેબ પણ માર્ગની માલિક હામાં મળે ને તો માર્ગ ફેરવી નાખે કોઈ સારા કામે જતા હોય કારણ કે વાંજિયા મેણાસન સાહેબ બહુ ધોયેલા છે મરમ કે છે આહુ હલતા પેરણા દો મેળા બોલે છે રાજા મેળા બોલે છે રાજા
આપાનું હાલડું છે ને સાહેબ બહુ લાંબુ પણ ભુવા દાદા તેરાવે ઝડપથી મારો વલીડા. ભલો મારી વિષુ ઉજાળી ચામુંડા દેવ બોલો.